નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। 15 મેના રોજ સૂર્યની ચાલ બદલશે, કન્યા રાશિ વિશે 5 મોટી ભવિષ્યવાણીઓ। મિત્રો, આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ચાલ બદલતા રહે છે, જેના શુભ અને અશુભ પરિણામો 12 રાશિઓને મળે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 15 મેથી 14 જૂન સુધી સૂર્યદેવનું મહાગોચર વૃષભ રાશિમાં થવાનું છે। મિત્રો, સૂર્યની રાશિ પરિવર્તન જ્યોતિષીય દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તેમને ઉર્જા અને આત્માનો સ્ત્રોત માનવામાં આવે છે। મિત્રો, તમને જણાવીએ કે 15 મેથી સૂર્યદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જે વૃષભ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે। 15 મેથી 14 જૂન સુધી સૂર્ય આ રાશિમાં રહેશે, જેના કારણે સૂર્યદેવ કન્યા રાશિના લોકો પર પોતાના અનંત આશીર્વાદ વરસાવશે, જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન પાછું પાટા પર આવવાનું છે। તેમના અટકેલા કામ ફરી શરૂ થવાના છે। સૂર્યદેવના આશીર્વાદથી 15 મેથી 14 જૂન સુધી કન્યા રાશિના લોકોના જીવનમાં નવી ખુશીઓ આવવાની છે, જેની તમે ઘણા મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા। મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યના વૃષભ રાશિમાં જવાથી કન્યા રાશિના લોકોના ભાગ્ય ચમકી શકે છે। મિત્રો, ચાલો જાણીએ કે સૂર્યના શુક્ર રાશિમાં જવાથી તમને શું લાભ થવાનો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ડ્રિંક પંચાંગ મુજબ સૂર્ય 15 મેની રાત્રે 11:56 વૃષભ રાશિમાં ગોચર કરશે। તે 14 જૂન સુધી આ રાશિમાં રહેવાનો છે। મિત્રો, શુક્ર રાશિમાં સૂર્યના આગમનથી કન્યા રાશિના લોકોને બંને ગ્રહોના શુભ પરિણામો મળી શકે છે અને આ રાશિઓ પર રાક્ષસોના ગુરુ શુક્ર અને સૂર્યનો આશીર્વાદ રહેશે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન લખો, જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। મિત્રો, ચાલો જાણીએ તે 5 મોટી ભવિષ્યવાણીઓ વિશે જે તમારા પર ભારે અસર કરશે। નંબર 1, કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો, 15 મેથી 14 જૂન સુધી તમારા નાણાકીય ક્ષેત્રમાં થોડી મૂંઝવણ રહેશે, પરંતુ ભગવાનની કૃપાથી તમારી સમસ્યા વહેલા કે મોડા ઉકેલાઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે 15 મેથી 24 મે સુધી સૂર્ય ભગવાનની કૃપાથી તમારી સામે પૈસા કમાવાના ઘણા રસ્તા ખુલશે, જેના કારણે તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવશે। ઉપરાંત તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન અને ગુરુની કૃપાથી નોકરી કરતા લોકોને આ સમયે તેમની નોકરીમાં પ્રમોશન મળી શકે છે। મિત્રો, તમને બોસ તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। હવે આ સમય તમને અનુકૂળ પરિણામો આપશે। મિત્રો, જે લોકો વ્યવસાયી છે તેમને સારા પરિણામો મળશે। સૂર્યના શુભ દૃષ્ટિકોણથી તેમનો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે, જેનાથી તમને નાણાકીય લાભ થશે, જેનાથી પરિવારમાં ખુશી પણ જળવાઈ રહેશે। સૂર્યના શુભ દૃષ્ટિકોણથી તમને ઇચ્છિત પરિણામો મળશે। નંબર 2, કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી મિત્રો કહે છે કે 15 મેથી 14 જૂન સુધી સૂર્યદેવ તમને તમારા કારકિર્દીમાં પણ ખાસ ટેકો આપશે। મિત્રો, જેના કારણે તમારી કારકિર્દીના ઘણા રસ્તા તમારી સામે ખુલશે।
સૂર્યદેવની કૃપાથી આ સમય તમારા નોકરી, શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રમાં મોટી તકો લાવશે. તમે તમારા કારકિર્દીમાં એક પછી એક સફળતાના નવા પગથિયાં ચડશો. મિત્રો, આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન તમે તમારા સપનાઓને નવી ઉડાન આપવામાં સફળ થશો. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને શિક્ષણ, વ્યવસાય અને વેપારમાં દરેક બાજુથી લાભ મળશે. તમારા રોજગારના સાધનોમાં વધારો થશે, તમારી આવક વધશે અને તમે તમારી કમાણીથી પણ સંતુષ્ટ થશો. મિત્રો, જો તમે ખાનગી નોકરી કરો છો તો તમને નવી તકો મળશે. સૂર્યદેવની આ ચાલ નોકરી કરતા લોકો માટે ઉત્તમ રહેશે. તમે તમારી પ્રતિભાના આધારે તમારું નામ બનાવવામાં સફળ થશો. મિત્રો, 15 મેથી 14 જૂન સુધીનો સમય તમારા કારકિર્દી માટે ખૂબ જ શુભ સાબિત થશે. મિત્રો, કન્યા રાશિની જે ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે કન્યા રાશિના લોકો માટે સૂર્યદેવનું આ ગોચર પ્રેમ અને પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપશે. મિત્રો, આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થશે, જેના કારણે તમને મનાવવામાં સમય લાગશે. મિત્રો, જો શક્ય હોય તો 15 મેથી તમારા જીવનસાથી સાથે સારો સંબંધ રાખો, તે તમારા માટે શુભ રહેશે. ઉપરાંત મિત્રો, તમને જણાવી દઈએ કે સૂર્યદેવના મહાન ગોચરને કારણે તમારું પારિવારિક જીવન ઘણી હદ સુધી સારું રહેશે. તમને તમારા લગ્ન જીવનમાં કોઈ મોટા સારા સમાચાર મળશે. આ દિવસોમાં તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થશે. ઉપરાંત મિત્રો, તમારા પૂર્વજોના આશીર્વાદથી તમે ઘણા પડકારોને દૂર કરી શકો છો. જૂન મહિનામાં પરિણીત લોકો પણ તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકે છે. સૂર્યની શુભ દ્રષ્ટિને કારણે તમારી યાત્રા શુભ રહેશે. તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરો અને આ સમયને યાદગાર બનાવવાનો પ્રયાસ કરો. નંબર 4, કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે મિત્રો કે 15 મેથી 14 જૂન સુધી સૂર્યના મહાગોચરને કારણે કન્યા રાશિના જાતકો પોતાનું કાર ખરીદવાનું સપનું પૂર્ણ કરી શકે છે. મિત્રો, જો તમે લાંબા સમયથી પોતાની કાર કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો સૂર્યદેવની કૃપાથી આ સમયે તમારું આ સપનું પણ પૂર્ણ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી ભાડાના ઘરમાં રહે છે તેમનું પોતાનું ઘર ખરીદવાનું સપનું પૂર્ણ થશે. મિત્રો, જો તમે 15 મેથી 14 જૂન વચ્ચે ક્યાંક ધાર્મિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના સફળ થશે. નંબર 5, કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સમય સારા પરિણામો આપશે. સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિથી તમને 15 મેથી 14 જૂન સુધી ખૂબ ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. તમે શિક્ષણમાં એક પછી એક પ્રદર્શન બતાવશો. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે. જે લોકો કોઈ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેઓ વિદેશ જવામાં સફળ થશે. ઉપરાંત જે લોકો પોતાની પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માગે છે તેમના પ્રયત્નો સફળ થશે. તમને તમારી પરીક્ષામાં સારા પરિણામો મળશે જેનાથી તમે ખૂબ ખુશ થશો. મિત્રો, સખત મહેનત કરતા રહો, તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. જો તમે પોતાનો રોજગાર શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ દિવસોમાં તમારું આ સપનું પણ સાકાર થશે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો,
શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.